વડોદરા શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર પાસે આવેલી કાળી તલાવડીમાં બાળક ડૂબી ગયો હતો, જેનો મૃતદેહ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો। વડોદરા શહેરના સુભાનપુરાના સ્લમ ક્વાર્ટર તળાવમાં અંદાજિત 9 વર્ષીય બાળક રોનક પતંગ પકડવા જતા તળાવમાં ડૂબી જતા ઘટના બની। ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા TP13 ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી આવી બાળકને શોધવાની શરૂઆત કરી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી। આ ઘટનાથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને આ ઘટનાની જાણ કોરવા પોલીસના ACP B ડિવિઝન RD કવા થતા ઘટના સ્થળે પહોંચ્યા અને પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકની ગુમશુદાની ફરિયાદ નોંધાવવામાં આવી, જેના આધારે કોરવા પોલીસે બાળકને તળાવની બહાર બાળકનું ચંપલ મળી આવેલ કોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અમારી બેનનો છોકરો છે, અમે કાલે 6 વાગે ખબર પડી છે કે એ છોકરો તળાવ પર ગયો છે, તો ચંપલ અમને 2 ચંપલ એ તળાવમાંથી મળ્યા છે, તો ચંપલ મળવાથી અમને ખબર પડી છે કે તળાવમાં પડ્યો છે। અચ્છા, કેમ અહીંયા આવ્યો તો શું કામ? હવે અમે ફ્રૂટની પંચરત્ન બિલ્ડિંગ આગળ અમે ફ્રૂટની લારી લગાવીએ છીએ અને એ રમતો આવી ગયો છે પતંગ પકડવા માટે। અચ્છા, તો હજુ કેટલા વર્ષની ઉંમર હશે? એની 9 વર્ષની ઉંમર છે છોકરાની, રોનક નામ છે। એટલે એકચ્યુઅલીમાં એવું હતું કાલ સવારે અમને આજ સવારના રોજ અમને એવો કોલ આવવામાં આવ્યો છે કે અહીં ઇલોરા પાર્કની પાછળ કોઈ એક તળાવ છે, એના અંદર બાળક પડેલ છે। એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ 8:30 પોણા 9ના અંદરમાં કોલ આવ્યો છે। એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પતાપ કરી રહ્યા, બધું કમ્પ્લીટ કરી દીધું છે। હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તળાવ પાસે એક ચંપલ મળી આવ્યું, એક ચંપલ તરતું મળ્યું છે। એમનો સંદેહ એવો છે કે એના અંદર કંઈ તળાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું રમતું એ બાળક અંદર કંઈ લહેરી પડ્યું છે કે પડી ગયું છે, એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર બ્રિગેડની ટીમમાં। હવે બાળક લગભગ 9 કે 10 વર્ષનું કહેવામાં આવે છે અને એવું જાણવા મળ્યું કે કોઈ ફ્રૂટવાળાનો છોકરો છે। હવે એ બધું અમને સદસ્ય હમણાં નથી ખબર પડી, કારણ કે એમના જે સગાવાલા છે પપ્પુભાઈ કરીને કોઈ, એમને અમને કોલ આ રીતે આપેલો છે ને એ એમની જોડે વાતચીત થઈ તો કે અમારું બાળક અહીં રમતું હતું, કંઈ પતંગ પકડવા નીકળ્યું હતું, એમાં તળાવમાં કંઈ લહેરી પડ્યું છે, એ રીતનો સંદેશ છે। પણ ક્યાંથી લસર્યું છે, કઈ જગ્યાથી પડ્યું છે, હજુ એને ઉકેલ નથી ને કોઈ દેખ્યું બી નથી। આ લગભગ કાલનો કોલ છે આ તો ઓલરેડી, પણ આજે સવારે અમને TP13 ફાયર સ્ટેશન પર કોલ આપવામાં આવ્યો અને અમે અમારી ટીમ લઈને સર્ચ ઓપરેશન ચાલુ છે મારું। કાલ સાંજે 5 વાગ્યાની છે એવું કંઈ? હવે સર એ તો અમને ખબર નથી, પણ આજે સવારે જેવો અમને કોલ આપવામાં આવ્યો એ રીતનો અમે અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને સર્ચ તપાસ કરી રહ્યા છીએ। કેટલા કલાકથી શોધખોળ ચાલુ છે? લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અમને, જે તમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે। લગભગ 15-1 મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તળાવના અંદર શોધખોળ ચાલુ છે। પણ સદસ એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસર્યો છે, પહેલો મુદ્દો એક છે, એના માટે અમે શોધખોળ ચાલુ રહ્યા છે। મળશે એટલે મારું નામ નિકુંજ મોદી છે, TP13 ફાયર સ્ટેશનમાં સૈનિક તરીકે ફરજ બજાવતા।